સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા આકરુ ગામ ખાતે થોડા દિવસે જ રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા। ત્યારે જો વાત કરીએ તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલા આકરુ ગામ ખાતે રહેણાંક મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા। ત્યારે ગામમાં જ પરિવારજનોના લગ્ન પ્રસંગમાં મહેમાનગતિ કરવા ગયા હતા। ત્યારે માહિતી સામે આવતા તપાસ કરતા રૂપિયા 4.85 લાખના સોના ચાંદીના ઘરેણા સહિતની રોકડ રકમની પણ ચોરી કરીને અજાણ્યા ઈસમો રફુચક્કર થતા ગામમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો। ત્યારે આકરુ ગામે થોડા દિવસે તસ્કરોનો તરખાટ જોવા મળ્યો હતો, જેમાં એક ઘરફોડ ચોરીની ઘટના સામે આવી હતી, જેમાં અજાણ્યા તસ્કરો એક મકાનમાંથી રૂપિયા 4.85 લાખના સોનાના ચાંદીના દાગીના, ચાંદીના સિક્કા અને રોકડ રકમ સહિતની ચોરી કરીને ફરાર થઈ જવા પામ્યા હતા। ત્યારે સમગ્ર ઘટનાની જાણ થતાં જ ધંધુકા પોલીસ મથકે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે। ત્યારે પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી લેવા માટે ચક્રો ગતિમાન કર્યા છે।